વૈષ્ણવ શ્રી વલ્લભ બેઠક શું છે? બેઠક મીન્સ ઓર્ડિનરી, જ્યાં આપણે જેને સિટિંગ રૂમ કહીએ, લાઉન્જ કહીએ, આપણી બેસવાની જગ્યાએ, વેરી સિમ્પલ લેંગ્વેજ. અને તમારામાંથી એક વૈષ્ણવ બહેને આંગળી ઊંચી કરેલી કે એને 84 બેઠકની પરિક્રમા કરી. કોઈ બહુ સૌભાગ્યવાન હશે. કેમ કે જે ઋતુમાં આપણે બદ્રીનાથ કેદારનાથ જઈએ તો એ એકદમ ગરમી હોય, એટલે આ બહુ ડિફિકલ્ટ છે. જેને ખરી હોય બહુ ભાગ્યશાળી. આ 84 ની સંખ્યાની સ્ટોરી પ્રસિદ્ધ છે, પણ બેઠકો 84 કરતા વધારે છે. જેનું ચરિત્ર મળે છે અથવા જ્યાં શ્રી વલ્લભે પધારી આઈધર ભાગવતનું કથા કરી હતી યા ભાગવતના શ્લોક, બેમાંથી જે બી કરેલું. અને 84 બેઠકના ચરિત્ર પ્રસિદ્ધ છે, પણ તે છતાં આપણે જઈએ તો ભાંડેર વનમાં શ્રી વલ્લભની બેઠક બિરાજે છે, પ્રેમ સરોવર પર શ્રી વલ્લભની બેઠક બિરાજે છે. એટલે આ બધા બેઠકોના ચરિત્ર આપણને મળી શકતા નથી. તો જ્યાં જ્યાં શ્રી વલ્લભ પધાર્યા અને બેઝિકલી મહાપ્રભુજીનું પ્રાગટ્ય. જુઓ વૈષ્ણવો, આપણે અત્યારે કયો 2018 છે ને, આપણો વિક્રમ સંવત ના હિસાબે જે આચાર્ય ચરણનું પ્રાગટ્ય છે, દ્વારકેશજી મહારાજ આ સમય ડેટ આપે છે કે ધન્ય સંવત 1535 વિક્રમ સંવત. એટલે વિક્રમ સંવત અત્યારે 2018 છે, વિક્રમ સંવત 2000 આપણે 40-50 વર્ષ આનાથી પહેલા છીએ. બિફોર ક્રાઇસ્ટ વિક્રમ સંવત ચાલતો હતો. તો વિચારો 1535માં શ્રી વલ્લભનું પ્રાગટ્ય છે, અને એ જ સમયે ગોવર્ધનધરના મુખારવિંદનું પ્રાગટ્ય છે. આ બધી ચરિત્ર લીલા કેટલા વર્ષની છે. શ્રી વલ્લભ પછી વલ્લભાખ્યા આ મૂળ પુરુષમાં આપણને મળે ત્યાંથી આપણે બેઠક ચરિત્ર શરૂ કરીએ તો વૈષ્ણવો પહેલા આપણી ક્રમથી બેઠક આવે છે. ચરિત્રના હિસાબે પહેલી બેઠક ગોકુલની છે. પ્રથમ બેઠક શ્રી ગોકુલની મહાપ્રભુજી બિરાજે છે. બીજી બેઠક શૈયા મંદિરની મહાપ્રભુજી બિરાજે છે. ત્રીજી બેઠક શૈયા મંદિરની મહાપ્રભુજી બિરાજે છે. અમારા પૂર્ણ પ્રેમથી પ્રભુને દંડવત પહોંચ. આવી રીતે 84 બેઠક. અને તમારે જેને સાંભળવું હોય, નિધિ ધોળકિયા એવું ગાયેલું તમને બધાને ઇન્ટરનેટ ઉપર મળશે. અને જો તમે એ ધોળો રોજ બોલશો તો એ દ્વારા તમને 84 બેઠકનું સ્મરણ થશે. આ બહુ ઈઝી છે. આજના અમારા જમાનામાં આ બધું જાણવું ઘણું બહુ અઘરું હતું. આજે ઇન્ટરનેટે બહુ ઈઝી કરી નાખેલું હતું. પહેલી બેઠક ચરિત્ર તો આપણે આચાર્ય ચરણ પ્રગટ થયા, 7 વર્ષની ઉંમર થઈ, અને આપણું પ્રાગટ્ય દૈવી જીવોના ઉદ્ધાર અર્થે છે. અને લક્ષ્મણ ભટ્ટજી એમને ક્યાંય જવા દે નહીં, એટલે પિતાને વિનંતી કરી કે આપ બાલાજી પર પધારે, શૃંગાર કરો. બાલાજી એટલે જેને તમે તિરુપતિ નામે ઓળખો છો. તમને અમારી લીનીએજ ખબર છે? મહાપ્રભુજીના પિતા, એમનું નામ લક્ષ્મણ ભટ્ટજી. એ આ બાલાજી એ બાલાજીનું સ્વરૂપ છે. અને એ લક્ષ્મણ ભટ્ટજી એનો લીલા પ્રવેશ કેવી રીતે થયો? આજે એક માણસનો પાર્થિવ દેહ મળે છે, એવી રીતે એમનો દેહ નથી મળ્યો. તિરુપતિ જે સ્વરૂપ જે વૈકુંઠનાથ બિરાજે છે, એમણે બગાસું ખાધું અને લક્ષ્મણ ભટ્ટજી મુખારવિંદમાં પધારી ગયા. એવી રીતે શ્રી વલ્લભનો પણ એવી રીતે અગ્નિકુંડમાંથી પ્રાગટ્ય છે, અને અગ્નિપુંજ બનીને આપ પધાર્યા નિજધામ.
શ્રી ગુસાઈજી પધાર્યા ગિરિરાજજીની કંદરામાં, અને ગિરધરજી 4 જન્મ સુધી કોઈ બાળકનો લૌકિક દેહ નથી મળ્યો. જન્મ કર્મ છે બે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વત ભગવદ્ ગીતાનો 4થો અધ્યાય, એમાં આ વચન આવે છે. તો વૈષ્ણવો જે એમનું કાર્ય હતું, પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન થાય નહીં, અને આ જ્યારે બાલાજીના મુખમાં લક્ષ્મણ ભટ્ટજીએ પ્રવેશ કર્યો. આપણા વૈષ્ણવો ઘણી વખત મને એક જગ્યાએ પકડીને લઈ ગયા હતા રામ મંદિરમાં, અને ભલે લઈ ગયા, પ્રોબ્લેમ મારો શું હતો કે ગણપતિથી મારું આસન ઉપર કર્યું. વૈષ્ણવો ગણપતિ મારા કઈ થાય? યસ ઓર નો? હા કે ના? હા, શું થાય? કાંઈ ન થાય. કેટલું બધું કન્ફ્યુઝન છે. વલ્લભના પિતા લક્ષ્મણ ભટ્ટ, લક્ષ્મણ ભટ્ટના પિતા વલ્લભ, એના પિતા ગણપતિ ભટ્ટ. સા બધા કાન પ્રફુલભાઈ આજે તમને કહે અને કહેજો કે ગણપતિ મારા ગ્રેટ 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 ગ્રાન્ડફાધર છે. વૈષ્ણવો આ તમારા કાન ખોલો. અને ત્યારે એ જમાનામાં આપણા લંડન વાળા ત્યાં બી પહોંચી ગયા હતા કે ના ના, હવે આને ગણપતિ નથી માનતા. જો ગણપતિ હોય તો સોના બોરો રિદ્ધિ સિદ્ધિ સિદ્ધિ વિનાયક છે. વૈષ્ણવો 16 કોષમાં એટલે 32 બાયના સ્ક્વેર, 32 બાયમાં એક પ્રહર લગભગ 1.5 કલાક સુધી સોના મોહરની વરસાદ કરી. હવે એમના ફાધર, મારા ગ્રેટ 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 ગ્રેન્ડફાધર, હવે એમનું નામ શિવ છે, ગંગાધર ભટ્ટ. વાંચો મૂળ પુરુષ. તમે લોકો કેટલી ગરબડ કરો છો, તો શું મારે મારા બાપ ને મારા બાપના બાપથી ઉપર ચડીને બેસવું? તમે લોકો આ શબ્દ જ જાણતા નથી. તમને જે મૂર્ખાઓને જે આવું કહે ને કે હે અમે સનાતન, તો વલ્લભ સંપ્રદાય સનાતન નથી તો બીજો સંપ્રદાય સનાતન છે કયો? સનાતન માર્ગ કે જેનાથી પહેલા કઈ છે નહીં, તો કૃષ્ણથી પહેલા બીજું શું હતું? ઉપનિષદ વાંચો, તૈત્તિરીય ઉપનિષદ વાંચો, છાંદોગ્ય વાંચો, જાબલ્ય ઉપનિષદ વાંચો, શ્વેતા શ્વેતર વાંચો. અમે સનાતન છીએ. હવે આપણે એવું માનીએ કે જે રામને મારે સનાતન. આ બધું ટોટલ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઓફ પુષ્ટિ માર્ગ છે. અરે જો આત્મા જેની કોઈ મૃત્યુ નથી એ સનાતન છે, અને એ આત્મા એક અંશ છે, સ્પાર્ક ઓફ ડિવાઇન ફાયર, એન્ડ ધ હોલ ફાયર એ ભગવાન પોતે છે. તો બીજા સનાતન કેમ થઈ ગયા? તો કે આ સનાતન ધર્મ વાળા છે. વોટ નોનસેન્સ! ધર્મની કોઈ અન્ડરસ્ટેન્ડિંગ નથી. વૈષ્ણવો આ વાંચજો કે અમારા મૂળ પુરુષ, જે તમે મેં કહ્યું મૂળ પુરુષ લઈને વાંચજો. મેં નથી બનાવ્યું, હું કઈ પ્રફુલભાઈને રાજી કરવા કઈ નથી રહ્યો. મૂળ પુરુષ નારાયણ યજ્ઞ, શ્રુતિ અવતાર ભય સન્મગ્ન, શાખા તૈત્રીય ગોત્ર ભારત દ્વાજ, તૈલંગ કુલ ઉદિત દ્વિજરાજ. દ્વિજરાજ તે હરિ આય પ્રગટે, સોમ યજ્ઞ કિયો જમે. આપણા વૈષ્ણવ કે આપણે કઈ યજ્ઞ કરવાનું જ ન હોય. સર્વોત્તમના તમને 3 નામ આપું, એ બધા વૈષ્ણવોને મારી ચેલેન્જ છે. યજ્ઞ કરતા એક નામ. યજ્ઞ કોણ કરે છે? શ્રી વલ્લભ. યજ્ઞ ભોગતા, યજ્ઞનો ભોગ કોણ કરે છે? શ્રી વલ્લભ. અને ત્રીજું નામ યાગાદૌ ભક્તિ માર્ગૈક સાધનત્વ ઉપદેશક. યજ્ઞ યાગ જે છે આ પ્રભુ મેળવવાના સાધનો માનું એમ છે. તો લોકો શું મને કહી દે એનો છે અમે તો વૈષ્ણવ થઈ ગયા ને, આ તો બધા મર્યાદા. તમે મર્યાદાની લેવલ પર પહોંચ્યા નથી. તમે વ્રજની ગોપીઓ નથી થઈ ગયા. બહેનો વિચારો, આ રાધા કૃષ્ણ કુંડની બેઠકમાં આ ચરિત્ર આવે છે. શ્રી વલ્લભ રાધા કૃષ્ણ કુંડ ઉપર પધાર્યા. રાધા કુંડ એ શ્રી સ્વામીજીએ પોતાના નખથી ખોદેલો, કૃષ્ણ કુંડ એ પોતાની વેણુથી ખોદ્યું. તો ત્યાં એ રાધા કૃષ્ણ કુંડની બેઠકથી આગળ શ્રી વલ્લભ પધાર્યા. ત્યાં કુસુમ સરોવર આવે છે. આપણે ગીતાજીની પરિક્રમા તો બધાએ કરી છે. કુસુમ સરોવર પર એમને ઉદ્ધવજી મળ્યા, અને વૈષ્ણવો ત્યાં ભ્રમર ગીતનો પ્રસંગ આવે છે. હવે તમે
આ રાધાકુંડની બેઠકની આપણે વાત કરીએ, ભ્રમર ગીતના પ્રસંગમાં કેવું આવે છે? ઉદ્ધવજી પરમ જ્ઞાની, સાક્ષાત દેવગુરુ બૃહસ્પતિના ડિસાઇપલ શિષ્ય, અને બુદ્ધિ ઉદ્ધવો બુદ્ધિસત્તમ, પરમ બુદ્ધિમાન, સમસ્ત શાસ્ત્રોનું જ્ઞાન એમને. હવે એ નિર્ગુણ નિરાકારને માને. હવે એમને પૂછી લીધું ભગવાનને કે મહારાજ, તમે રહો છો તો આ મથુરાના રાજમહેલમાં, અને મોઢું તો તમારું ગોકુળ તરફ છે, એવું શું છે? તો ભગવાને એમને મેસેજ આપ્યો, સૂરદાસજીનું ભ્રમર ગીત છે, વ્રજમાં જઈને મારો સંદેશો ગોપીઓને આપો. અને વૈષ્ણવો, આ આપણે પક્ષ બહુ ઓછા લોકો રાધાકુંડની બેઠક તો દર્શન કરવા ગયા, પણ આ પક્ષ સમજ્યા. ઉદ્ધવજી શું કે છે? સાક્ષાત બૃહસ્પતિના શિષ્ય ભગવાનની સાથે સુએ બેસે એટલું ભગવાનનું નિકટતમ જેને સખ્ય પ્રાપ્ત છે, અને એને દૂતી કર્મ કરવા મોકલે છે. ઉદ્ધવજી ગયા તો જ્ઞાન આપવા હતા. છેલ્લે શું બોલ્યા? વંદે નંદ વ્રજસ્ત્રીણામ પાદરેણું અભિક્ષત યાસામ હરિકથોદ્ગીતમ પુનાતિ ભવનત્રયમ. નંદગોપની જે સ્ત્રીઓ એટલે ગોપીજનો છે, એમની ચરણ ધૂલી છે. તો શ્રી વલ્લભ સુબોધીમાં આપણને સમજાવે છે કે આપણે ઉદ્ધવજીની દીનતા તો જુઓ. આપણે કોઈ જય શ્રી કૃષ્ણ કરે ઉઠતા નથી, અને ઉદ્ધવજી એમ કહે છે કે ગોપીઓને નમસ્કાર કરવાની મારી યોગ્યતા નથી, હું એને માટે ફિટ નથી. વંદે નંદ વ્રજ સ્ત્રીણામ પાદરેણુમ, ગોપીઓની ચરણ ધૂલી છે, એને હું નમન કરું છું. ગોપીઓને નમન કરવાની મારી યોગ્યતા નથી. શું વૈષ્ણવો, તમે શું દૈન્ય સમજો છો? સો વોટ આર યુ? વેર ડુ વી સ્ટેન્ડ ઇન લાઈફ? આ જે હ્યુમિલિટી છે, આ આપણામાં આવવી જોઈએ. વૃદ્ધાસુરમાં તમે ગોપાલદાસની વાણી, દાસનો દાસ જાય વારણે બારણે રહીને ઉત્સવ જોઈએ. આ તમે બધું બોલો છો, યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ વોટ ઇટ મીન્સ. ઉદ્ધવજીની જે દીનતા છે, આપણે ગોપીઓનું ચરણ રજની બી આપણી તો જો ઉદ્ધવજી એવું કહેતા હોય અને ભગવાનને કહે છે ઉદ્ધવજીના બે સ્વરૂપ, તો એક ઉદ્ધવજીનું જે પુષ્ટિ સ્વરૂપ કુસુમ સરોવર બિરાજે છે, અને ઉદ્ધવજી શું માગે છે કે આ ગોપીઓ અહીંયાથી કુસુમ સરોવરથી ત્યાં છે ને ઠાકોરજીએ સ્વામીજીની વેણી ગૂંથેલી. તમે એમ પૂછો કે શું પુરુષોને વેણી ગૂંથતા આવડે? હા, ભગવાન 64 કલાના નિધિ છે. લક્ષ્મી સહસ્ત્ર લીલાભિ સેવ્યમાનમ કલા નિધિ. રોજ આપણે બોલીએ છીએ આ શબ્દો. ઠાકોરજી કૃષ્ણ જેને આપણે કહીએ એને 64 કલા આના એક્સપર્ટ છે. અને એમાં વેણી ગૂંથવી, શૃંગાર કરવા, રસોઈ કરવી, જાત આ બધી જાતની જે કળાઓ જે છે, નૃત્ય કરવું. કે ભગવાને નૃત્ય નથી કર્યું? મહાદેવજી એકલા નથી કે જેને જે તાંડવ નાચે છે. ભગવાને કાલીનાગના ફળ ઉપર તાંડવ નૃત્ય કર્યું છે. હવે મહાદેવજીએ તો ખાલી તાંડવ નૃત્ય કર્યું, પણ ભગવાને તો તાંડવ ને લાસ્ય બંને નૃત્ય કર્યા છે. લાસ્ય એ રાસ છે. તો વૈષ્ણવો, આપણે આપણા પ્રભુની વેલ્યુ જાણતા નથી. વી ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. 4 કીર્તન કર્યા. આ ભગવાન નામ સંકીર્તન એક પાર્ટ છે. આટલા વૈષ્ણવો, મેં અમારું જે લિનિયજ છે એ તમને બતાવ્યું. ગણપતિ ભટ્ટના પિતા થયા ગંગાધર ભટ્ટ. ગંગાધર મીન્સ વોટ? કે જે ગંગાને ધારણ કરે. એનો શું મતલબ? ગંગાને કોણ ધારણ કરે? તમે, હું, શિવજી ને? હા. તો કોઈએ વૈષ્ણવ એને જઈને કહ્યું કે ના ના, આને અમે ગંગાધર ના માનીએ. અને ગંગાધર ભટ્ટે એક વાળ તોડ્યો અને ગંગાજી વેવા લાગ્યા. વાંચો. એટલે ગણપતિ મારા દાદાના 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 દાદા થયા, અને એના પિતા થયા મહાદેવજી. હવે કહો, તમે કઈ આડું ઓડું બોલો ને તો તમે ડાયરેક્ટ મહાપ્રભુજીનો અપરાધ કરો છો. મહાપ્રભુજીને બાપ દાદાને ગાળ દો છો. અન્ડરસ્ટેન્ડ કરજો. આ પ્રસંગ
વલ્લભાખ્યાન અને આ પ્રસંગ બીજા ચરિત્રોમાં વલ્લભ દિગ્વિજય, યદુનાથ દિગ્વિજય ખોલીને વાંચજો. એનો મતલબ હું અન્યાશય કરવાની વાત નથી કરી રહ્યો. ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ મી. જે બીજી બેઠક આપણે જે કાશીમાં 27મી બેઠક શેઠ પુરુષોત્તમ દાસના ઘરમાં બિરાજે છે. શેઠ પુરુષોત્તમ દાસ પહેલા વૈષ્ણવ નહોતા, શૈવ હતા, મહાદેવજીના ભક્ત હતા. તો એ બેઠકનું ચરિત્ર કેવું છે? રોજ કાશીના વિદ્વાનો મહાપ્રભુજી સાથે આર્ગ્યુમેન્ટ કરવા આવે અને મહાપ્રભુજી ખાવાનો ટાઈમ ન મળે, સેવાનો ટાઈમ ન મળે એટલે મહાપ્રભુજીએ કહ્યું, મહાદેવજીને કહ્યું કે જુઓ, તમે કાશીના રાજા છો ને, એટલે આ ઝઘડો, આ ડિસ્પ્યુટ સોલ્વ કરવાનો તમારો રિસ્પોન્સિબિલિટી છે. હવે આ તોરણ જેમ લટકે છે અહીંયા, એવી રીતે શ્રી વલ્લભે જુદા જુદા કાગળોમાં એક ગ્રંથ લખ્યો જેનું નામ પત્રાવલંબન છે, અને આ તોરણની જેમ મહાદેવજીને ત્યાં લગાડી દીધો. અને જે કાશી વિશ્વનાથનું જ્યોતિર્લિંગ છે એ સમયે પુરુષોત્તમ દાસ ત્યાં ઉભા હતા. તો કે સત્યમ 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 વલ્લભોદિતમ, વલ્લભ ઉદિતમ, વલ્લભે જે કહ્યું એ સત્ય છે. આવી ધ્વનિ એ કાશી વિશ્વનાથના જ્યોતિર્લિંગમાંથી નીકળી. આ ધ્વનિ સાંભળીને પુરુષોત્તમ દાસ તો આભા બની ગયા, પછી વૈષ્ણવ બન્યા. કે જો મહાદેવજી વૈષ્ણવ ધર્મને સ્વીકારે તો મને શું છે? તો વૈષ્ણવો, આપણે ચરિત્રની વાત કરતા હતા, પહેલું ચરિત્ર આપણે લઈએ વિદ્યાનગરની બેઠકનું. આ વિદ્યાનગર જ્યોગ્રાફિકલી જેને કિષ્કિંધા નગરી કહેવાય છે રામાયણમાં, અને આજનું જે મોડર્ન બેંગ્લોર છે, બેંગ્લોર અને કોલ્હાપુરના સમવેર વચ્ચે એ નો મેન્સ લેન્ડમાં છે. અને ત્યાં જે રાજા કરતો તો, તમે મારી વાત નહીં માનતા, ઇન્ટરનેટ ઉપર ટાઈપ કરજો કૃષ્ણદેવ રાજા, તમને બધી ડિટેલ ઇન્ફોર્મેશન મળશે. લંડન મ્યુઝિયમમાં જે મહાપ્રભુજીનો કનકાભિષેક થયો એ રાણીના પાડેલા એના ઉપર એક તરફ એ રાણીનો ચિત્ર છે અને એક તરફ બાલકૃષ્ણલાલનું ચિત્ર છે. એ કોઈ લંડનમાં છે. એટલે આ બધી કોઈ ફેક વાત નથી. એ કૃષ્ણદેવ રાજા રફલી આજનું મોડર્ન જમાનામાં ચેન્નાઈ એટલે મદ્રાસ કહીએ ને, ત્યાંથી રાઈટ જે સમુદ્ર આવે, જે સેતુબંધ, રામેશ્વર અને ધનુષકોડી તીર્થ કહીએ છીએ, એટલો મોટો એરિયા એ કૃષ્ણદેવ રાજાના કંટ્રોલમાં હતો. એટલે આજનું ટોટલ સાઉથ ઇન્ડિયા, કેન યુ ઇમેજિન? અને એ રાજાને ત્યાં એક ડિબેટ ચાલતી હતી કે માયાવાદ સાચો કે બ્રહ્મવાદ સાચો. વોટ ઇઝ માયાવાદ? આપણે એમ કહીએ ને કે આ તો બધું માયા છે, આ માયાવાદ છે. તમે બેઠા છો એ પણ માયા નથી, આ ખુરશી છે એ પણ માયા નથી. અને જો તમે કહો કે આ બધું માયા છે તો તમે વૈષ્ણવ મટી અને શંકર મતમાં ગયા. શંકરાચાર્ય એવું કહે છે કે જેમ આ ઓલું શું જેવું મિરર જેવું કંઈક લગાડ્યું છે ને, કદાચ એલ્યુમિનિયમ ફોઇલ છે, હવે એમાં આપણે જોઈએ તો રિફ્લેક્શન આવે, એમ ભગવાનનું રિફ્લેક્શન એ મિરર ઇમેજ છે, એને પ્રતિબિંબવાદ કહેવાય. વૈષ્ણવો આજે આવી કોઈ વાત કરતું નથી. એટલે પુષ્ટિ માર્ગનું આ શું તત્વ? તો શ્રી વલ્લભની ડિબેટ આના પર હતી કે આ પ્રતિબિંબવાદ નથી. તમે આ કાર્પેટ જુઓ છો, આ પણ બ્રહ્મ છે, અને ખુરશી છે એ પણ બ્રહ્મ છે. આપણે એ નથી જોઈ શકતા. તમને એક પ્રસિદ્ધ દ્રષ્ટાંત આપું. સુખદેવજીનું પ્રાગટ્ય થયું, બધા માતાના મોઢા ગર્ભમાંથી બહાર જ ના આવે. અરે વ્યાસજીએ કહ્યું કે હવે તો નીકળો, આટલા 12, 13, 14 વર્ષ થયા. તો કે પપ્પાજી, આ મને માયા લાગી જાય, મને આનો ડર છે, और તમે આ માયાને રોકો ને તો હું નીકળું.
તો કે ભાઈ 1 સેકન્ડ, તો કે બસ 1 સેકન્ડ મારા માટે ઘણી છે. સુખદેવજી પરમહંસ કહેવાય છે. હવે હંસ અને પરમહંસમાં ફરક શું? તો એ પ્રસંગ આપણને એવી રીતે જાણવા મળે છે. સુખદેવજી જેવા બાના ગર્ભમાંથી નીકળ્યા દોડ્યા, વ્યાસજી એની પાછળ દોડ્યા. તો દોડતા દોડતા રસ્તામાં એક સરોવર ઉપર પહોંચ્યા. સરોવર ઉપર દેવલોકની અપ્સરાઓ નાહતી હતી. કપડા કોઈ પહેર્યા નહોતા, એમને એમ નાહતી હતી. હવે સુખદેવજી તો યંગ હતા, અપ્સરાઓ પાણીમાં બહાર ના નીકળી. અહીં પાછળથી વ્યાસજી આવ્યા ને એટલે ફટાફટ આવે નીકળે બારે કે કપડા પહેરી લીધા. વ્યાસજીએ પૂછ્યું, શું તમને એમ લાગે કે હું મારું ઘૂંટવાની દાવ એ દાળકી સળકી જશે? તો કે ના મહારાજ, એવી વાત નથી. તમારે મન આ સ્ત્રીનો દેહ છે ને આ પુરુષનો દેહ છે, આ ભેદ છે. તમારા દીકરાને માટે આ બધો જ ભગવત અંશ છે. એને નથી કોઈ સ્ત્રી અને નથી કોઈ પુરુષ, એટલે એને માટે અમે ન નીકળ્યા. એટલે તમારી કક્ષા એના કરતા એટલી ડાઉન છે. આ તો તમને એક હંસ અને પરમહંસનો જે ભેદ છે. તો નવો બ્રાહ્મણ ન આવે એવી એણે અરેન્જમેન્ટ કરી. હવે મહાપ્રભુજીની સાથે ત્યારે શંભુ નામનો એમનો શિષ્ય હતો. કૃષ્ણદાસ મેઘન હતા, દામોદરદાસ હર્ષાની હતા. ત્યારે આ બધા વૈષ્ણવ નહોતા બન્યા, એમના શિષ્ય જરૂર હતા. આ વૈષ્ણવો અત્યારે આનો જરા સમય છે, તો પછી ફરી જ્યારે ઠાકોરજી અવસર આપશે ત્યારે આગળનું ચરિત્ર ત્યારે કરીશું. ત્યારે દર્શનનો સમય છે. બોલો શ્રી વલ્લભા. એ ભાઈ મારે પાછું જવું છે, વિચાર લઈ આવો.